श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। જેમના સ્મરણમાં આપણે આજે પ્રસન્નતાપૂર્વક અહીં મળ્યા છીએ, એવી એક વિશિષ્ટ ચેતના પૂજનીય ઇન્દુ ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક, જેમના વિશે હમણાં આપણે બધું જ સાંભળ્યું, એવી એક બહુઆયામી ચેતનાને એક સાધુ તરીકે મારા પ્રણામ. આ મંગલ કાર્યના આયોજકો એટલે કે આ સંસ્થા જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું, એ બધા વડીલો, કાર્યકરો, એ સૌને પણ મારા નમન. 3 વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો, જેમણે ઇન્દુ ચાચાના જીવન વિશેના નિબંધ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયા, એમના તરફ ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના, વધાય. આ 3 વિશિષ્ટ વ્યક્તિઓ જેના વિશે આપણે હમણાં સાંભળ્યું કે કેટલું મોટું કામ કર્યું. બેન, વડીલ, ભાઈ, એમના હમણાં મને એવું સતત લાગ્યા કરે છે કે આપણે ત્યાં એક બહુ જ પ્રસિદ્ધ વચનો કહેવાય છે, બહુજન સુખાય બહુજન હિતાય. બહુ સારા શબ્દો છે કે બધાના સુખ માટે અને બધાના હિત માટે આપણે કંઈક કરીએ. પણ 21મી સદીમાં આપને એવું નથી લાગતું કે આ પણ આપણી થોડીક સંકીર્ણતા છે? આપણે કેવલ જન સમુદાયના સુખ અને હિત સુધી નથી પહોંચવાનું. આ ભારત છે, જેનું હૃદય ચીરો તો જેમાં દેશ દેખાય, એવા ઇન્દુ ચાચાનો આ ભૂભાગ છે. ત્યારે મારે ને તમારે, ખાસ કરીને આ યુવાન ભાઈ બહેનોએ, એટલે હું પણ યુવાન જ છું, તમારાથી ઓલ્ડ થઈને હું વાત નથી કરતો. હું કાનપુરમાં કથા કહેતો હતો અને ચાલુ કથા એક યુવકે મને પ્રશ્ન પૂછ્યો, પટણા યુનિવર્સિટીનો એ છોકરો. એમણે મને એમ પૂછ્યું કે ભગવાન બુદ્ધ યુવાનીમાં યશોધરાનો ત્યાગ કર્યો, એના બાળકનો ત્યાગ કર્યો અને નીકળી ગયા. તમે જુવાનીમાં શું કર્યું? મેં એને કહ્યું, બેટા હજી જુવાની આવવા તો દે યાર, પછી જોયું જશે. હજી તો 73મું ચાલે છે. આ શિવરાત્રિએ 74માં પ્રવેશ કરવાનો છે. હજી જુવાની તો આવી રહી છે. મારા દેશના વિવિધ ક્ષેત્રના જેણે જગત માટે જીવન ધારણ કર્યું છે, એ વૃદ્ધ થાય એ પોસાય એવું નથી. એને વૃદ્ધ થવાય જ નહીં. તો બહુજન હિતાય બહુજન સુખાય, ત્યાંથી આ સરહદો, આ કુંડાળામાંથી બહાર નીકળવું પડશે. અને બહુ ભૂત સુખાય, જેમાં આકાશ પણ આવી જાય, પૃથ્વી પણ આવી જાય, જળ પણ આવી જાય, વૃક્ષ પણ આવી જાય, અગ્નિ પણ આવી જાય. બધા જ ભૂતોના સુખ માટે આપણે કામ કરવું પડશે. આપણે જન સુધી ગયા એ બહુ જ સારું છે,
કારણ કે આપણે પરિજન સુધી જ સીમિત હતા. એને બદલે આપણે બહુ જ મોટી યાત્રા કરી છે નિશંક, પરંતુ બહુ ભૂત સુખાય, બહુ ભૂત હિતાય અને બહુ ભૂત પ્રીતાય મારે ને તમારે વહેવું પડશે. એવું જ કંઈક કામ પોતાના સ્તરેથી આ વડોદરામાં થઈ રહ્યું છે. હું કાલે જ કહેતો હતો કે બધા જ નગરની એક વિશિષ્ટ સભ્યતા હોય છે. એમ વડોદરામાં પ્રવેશ કરીએ તો અહીંના અણુ પરમાણુ આમ કંઈક જરાક જુદા લાગે. આ કાંઈ વડોદરાને રાજી કરાવવા માટે કહેતો નથી. તમને એમ થાય કે બાપુને અહીંયા કથા કહેવી હશે એટલે આ એડવાન્સમાં બધું. કથા તો વડોદરાની 3 પડી છે, હું ક્યારે આપીશ મારો નાથ જાણે. પણ વડોદરું, પ્રેમાનંદનું વડોદરું, ગુણવંત શાહનું વડોદરું, એ વડોદરું વડોદરું, હા સયાજીરાવ સાહેબ એટલે બધાનું વડોદરું, આ દીકરીનું વડોદરું, ભાઈનું વડોદરું, આ વડીલનું વડોદરું, આપણા પ્રથમ નાગરિકનું વડોદરું, આપણા બધાનું વડોદરું. હું તમને એક અંગત વાત કહું, મને કોઈ જૂનાગઢનો કાર્યક્રમ માટે બોલાવે ને તો મારી ગિરનાર પ્રીતિને કારણે હું સાયકલનું ઉદ્ઘાટન કરવા પણ જાઉં. કારણ કે સાયકલનું ઉદ્ઘાટન કે કોણ કરે છે ને, મારી ગિરનારની પ્રીતિ મને ખેંચે. એમાં વડોદરું કંઈક એવું છે. ઇન્દુ ચાચા તો કેટલી મોટી, મને એમ લાગે કે નભમંડળનું મારે એક નવું એક નભમંડળ ચિત્રિત કરવું હોય તો તલગા જરડું એમાં એક નક્ષત્ર ઇન્દુ ચાચાનું મૂકી દે. આવું એક નક્ષત્ર આ માણસ છે અને બહુ જ મોટા પ્રકાશોની છાયામાં પણ પ્રકાશિત રહ્યું છે. નહીંતર એ વખતે બધા સૂર્ય જેવા લોકો હતા આપણા દેશમાં, ને બધી એની વચ્ચે ચમકવું એ બહુ જ અઘરું છે. તો એના માટે તો હું આવું જ, સવાલ જ નહીં. અને વળી થોડીક મને અનુકૂળતા પણ કરી આપી. હમણાં આવા વિશિષ્ટ બધા જ મારા માટે બધા સારા જ કાર્યક્રમો, પણ ક્યાંક પરાણે જવું પડે એવું પણ બને. ક્યાં જઈએ? બધા એમ કહેવા માંડે કે મોરારી બાપુ પબ્લિક પ્રોપર્ટી છે એટલે અમને જેને જેમ વટાવવા હોય એમ વટાવે છે, સમજ્યા? એટલે જવું પડે. પણ હું બહુ હૃદયથી આ સંસ્થાને કહીશ, વડોદરાને કહીશ, ઇન્દુ ચાચાને સલામ કરીને કહીશ કે હું અહીંયા આવ્યો છું એનો મને હરખ છે. કારણ કે આવી એક મહાન પ્રતિમા તો લંકેશભાઈએ કહ્યું કે એવી પ્રતિમાઓ બહુ મુકાઈ નથી, અમદાવાદમાં ક્યાંક છે, આમ છે, અહીંયા અમે છાણી જવાના છીએ જતી વખતે. પણ પ્રતિમા તો ચોક્કસ મૂકી શકાશે. અને પ્રતિમાઓ શેની બને એ ભાગવતમાં લખ્યું છે. રેતીની પણ બને, મૃતિકાની પણ બને, લોખંડની પણ બને, બહુ શ્રીમંતો સોનાની બને. જગન્નાથપુરીમાં જગન્નાથની લાકડાની દારૂમય પ્રતિમા છે, પંચધાતુની બને. પણ પ્રતિભા શેમાંથી બનાવીશું? આપણે સરદાર પટેલની પ્રતિમા બનાવી, બાપુની કેટલી પ્રતિમા બની છે. કોઈ પણ રીતે આપણે બનવી જોઈએ ચોક્કસ. કે કમને આપણે એને આમ થોડોક રાઉન્ડ લઈને ચાલીએ, પરિક્રમા કરીએ અને એમનેમય જો એના તરફ આપણી દ્રષ્ટિ જાય તો એટલે જરૂરી છે. પણ પ્રતિભા કેમ ઊભી કરવી? એટલે આવી એક મોટી પ્રતિભા ઇન્દુ ચાચા. મારા મન ઉપર આમ એક ત્રીજા ચાચા છે, પણ એનું નહીં નામ લઉં, તમે એને ઓળખતા નથી એટલે, અથવા તો કથામાં અવારનવાર હું એને યાદ કરું છું. પણ મારા મનમાં 3 ચાચાઓ છે. એક તો રાષ્ટ્ર લેવલે નહેરુ ચાચા,
રાષ્ટ્ર લેવલે અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે પણ બીજા દેશ એને ચાચા કહેતા હશે કે મને ખબર નથી, પણ આપણા દેશના બાળકોએ તો એને નહેરુ ચાચા જ આપણે કહ્યા છે, ચાચાના નામ. અને બીજા આપણા હિન્દુ ચાચા એ બીજો, અને ત્રીજા એક ચાચા નામ કહી જ દઉં આમ તો મારા શ્રોતાઓને, મારા ભીખારામ ચાચા, જે તલગાજરડાના મારા આમ કાકા જ થાય, પિતરાય એવી રીતે. તો આ ચાચા મધ્યમાં છે. ઓલા તો બહુ દિલ્હીવાળા ચાચા બહુ દૂર પડે. તે દિવસે આપણે નાના, આપણું કોઈ ગજવું નહીં. પેલા ચાચા તો મારી સાથે જ હતા એટલે મને ક્યારેક ઠપકોય આપે કે ભાઈ આ બરાબર નથી. પણ આ જે વચલો ચાચો છે, હિન્દુ ચાચો, એ ખરેખર હિન્દુની જેમ પ્રકાશ્યો છે, ચંદ્ર માફક પ્રકાશ. એમની નાનકડી એવી પુસ્તિકા જે મને મોકલવામાં આવી મેં જોઈ, અને ભલે 25 જ મિનિટ લીધી ડંકેશભાઈએ, એમને અડધો કલાક બોલવાનું હતું, પણ 25-27 મિનિટે તો એમણે પૂરું કરી નાખ્યું. એ વિવેક છે. પણ એમણે લગભગ બધા જ પાસાઓને સ્પર્શ કર્યો, જે ઘણા પાસાઓને હું પણ નહોતો જાણતો, આમાંથી ઘણા નહીં જાણતા હોય. હવે તો એમ નહીં, આ આત્મકથા જોયા પછી વધારે આપણને ખબર પડે. તો આવું એક વ્યક્તિત્વ, આપણે ત્યાં એક લિસ્ટ છે સંસ્કૃતમાં, પુણ્ય શ્લોકો, નલો રાજા, પુણ્ય શ્લોક યુધિષ્ઠિર. જગતમાં પુણ્ય શ્લોક કોણ કોણ? તો નળ રાજાનું પહેલું નામ લઈએ છીએ, યુધિષ્ઠિરનું લઈએ છીએ. આ એક શ્લોક છે. મારે કહેવું હોય તો હું કહીશ, હિન્દુ ચાચા પુણ્ય શ્લોક ચાચા છે. આ માણસની સાથે પુણ્ય શ્લોક, ઉત્તમ શ્લોક તો કૃષ્ણ જ છે. શુકદેવજી કહે છે ઉત્તમ શ્લોક લીલિયા, ઉત્તમ શ્લોક પરમાત્મા છે. શ્લોક શાસ્ત્રોમાં છે, પણ પુણ્ય શ્લોક જો મારે શબ્દ લગાડવો હોય તો હિન્દુ ચાચાને હું બહુ જ સભાનતાથી લગાડું. એટલે એમના વિશેનો કાર્યક્રમ હોય તો આમે વડોદરા આવવાનું ગમે, અને એટલે મેં હા પાડી. 11 થી 12 મેં સમય કહેલો, પણ હું રાતે જ આવી ગયેલો, અને પછી અહીંનો કાર્યક્રમ હું શું કામ જતો કરું, એટલે ગમે તેમ કરીને હું અડધો કલાક વહેલો આવ્યો. મને તો વડીલોએ કહેલું કે બાપુ આપ જ્યારે આવો ત્યારે, પણ મારે કંઈક લેવું હોય, સાધુ એમને પધરામણી કરે જ નહીં. આપણને કોઈ પણને સાંભળીએ, કંઈ પણ વાંચીએ, કોઈ પણ આમાંથી આ 3 બાળકો પણ મને પ્રેરણા આપી જાય, આ 3 જે સેવામાં સમર્પિત એ પણ મને પ્રેરણા આપી જાય. અહીંયા ભરતભાઈ કોણ બોલતા હતા? ભરતભાઈ જે રીતે રજૂ કરતા હતા એમાંથી ઘણી પ્રેરણા મળે, અને સાહેબ બોલ્યા ડંકેશભાઈ, એટલે અહીંયા આવવું મને ગમ્યું છે. હવે તમારે મારો આભાર માનવો હોય તો માનજો, છૂટ છે, એક શિષ્ટાચાર છે. પરંતુ હવે હું આટલા બધા સમારંભો મેં કર્યા છે કે સાહેબ આભારમાં કયા શબ્દો આવશે એ મને પહેલાંથી ખબર હોય કે આવા કંઈક શબ્દો આવશે. ગોઠવણમાં ફેરફાર હોય, પણ એનું એક તૈયાર એક એનું પેલું હોય છે કે બાપુને સમય નહોતો, ગમે તેમ કરીને આવ્યા, આપણા માટે આવ્યા. કોઈ કોઈના માટે જતું જ નથી, બધા પોતા માટે જ જતા હોય. માનવીની પાસે કોઈ, પદ્મશ્રી દુલાભાઈ કાગની આ એક કવિતા છે. માનવીની પાસે કોઈ માનવી નો આવે, પરદેશમાં તો પાડોશીને ઘરે પાડોશી નથી જતો, હજી આપણે ત્યાં તો વાટકી વ્યવહાર ચાલુ છે. એટલું સારું છે, પણ નહીતર કોણ કોની પાસે જાય? માનવીની પાસે કોઈ દીક માનવી ન આવે,
પણ તારા દિવસો દેખીને દુનિયા આવે, એને આવકારો મીઠો તું આપજે. માણસની પાસે માણસ નથી જતો. માણસમાં કંઈક દી દેખાય, માણસમાં કંઈક અજવાળું દેખાય, માણસમાં કંઈક પ્રકાશ દેખાય, ત્યાંથી પ્રેરણા લેવાની ઈચ્છા થાય. એના માટે માણસ પાસે જતો હોય છે. વ્યસ્તતા તો છે જ, એ તો હું પણ કબૂલ કરું છું. મને ઘણા એમ કહે છે કે બાપુ હવે આટલા બધા પ્રોગ્રામ ન કરવા જોઈએ, તમે બહુ વ્યસ્ત છો ને બધું આમ છે. પણ પછી હું વિચારું કે સમય પણ હું જ આપું છું ને, મને કોણ પરાણે લઈ જાય છે? આપું છું. પણ મારે કહેવું છે એ કે આ સમારંભમાં કેવલ હું સમય આપવા નથી આવ્યો. મારા ગુરુએ મને જે કંઈ થોડી ઘણી સમજ આપી છે એ સમજ આપવા માટે આવ્યો. સમય આપવો બહુ સહેલો છે. આમ ગણીએ ને તો આપણે ખોટે ખોટા બિઝી થઈ ગયા છીએ. આપણે બધા હાવ નવરા છીએ. સમય તો ઇન્દુ ચાચાએ આપ્યો, સમય તો વિનોબાજીએ આપ્યો, સમય તો રવિશંકર મહારાજે આપ્યો, સમય સરદાર પટેલે આપ્યો, સમય ઠક્કર બાપાએ આપ્યો, સમય આજ કસ્તુરબાનો દિવસ છે. 22મી તારીખ કસ્તુરબાનો આજે દિવસ છે. હિન્દુસ્તાનમાં વિશ્વવંદ્ય ગાંધી બાપુની 1/2 શતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે મારી વ્યાસપીઠે પણ નક્કી કર્યું કે મારે 1/2 શતાબ્દી કઈ રીતે ઉજવવી. હું મારી રીતે એકલો ચાલું છું, મારી એ રીતની ગતિ છે. હા, લોકો આવતા જાય એનું સ્વાગત છે, નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, એ રીતે જ. પણ મને એમ થયું કે તલગાજરડાની વ્યાસપીઠ ગાંધી 1/2 શતાબ્દી કઈ રીતે ઉજવે. એટલે મેં નક્કી કર્યું કે ગુણવંતભાઈના એક કાર્યક્રમમાં નવજીવન ટ્રસ્ટને મેં કથા આપી કે કસ્તુરબાના દિવસથી તલગાજરડું 1/2 શતાબ્દી શરૂ કરશે. પણ મોટે ભાગે હું કથા શનિવારે શરૂ કરું છું. કોઈ એવી પરિસ્થિતિ હોય તો પછી વાર બદલું. પણ 23મી તારીખે શનિવાર છે, આજે 22 તારીખ, એટલે આજથી શરૂ કરવું જોઈએ. પણ ઓલો શનિવારનો થોડોક મારો પ્રેમાગ્રહ હોય એટલે આવતીકાલથી હું કથા શરૂ કરવાનો છું. પણ મને કહેવા દો, મંગલાચરણ મેં વડોદરામાં કરી દીધું. ઇન્દુ ચાચાના સમારંભમાં ગાંધી 1/2 શતાબ્દીનું મંગલાચરણ થવું જ જોઈએ. અને તે ત્યાં તો બેઠો બેઠો કરીશ, અહીંયા ઊભો ઊભો કરી રહ્યો છે. અને હવે બધાએ ઊભા થવાની જ જરૂર છે. આ નવો વિચાર નથી, આ ઉપનિષદી વિચાર છે. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ સુરશ્ચ ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. આ કઠોપનિષદનું વિશ્વ પ્રસિદ્ધ સૂત્રાત્મક વાત જે વિવેકાનંદજીએ પણ પકડી હતી. એટલે આ ગાંધી 1/2 શતાબ્દીનું મારું મંગલાચરણ છે. આજે કસ્તુરબાનો દિવસ છે અને આજે સાંજે હું કસ્તુરબા નાટક જોવાનો છું અમદાવાદમાં, જે બહુ સરસ રીતે પ્રસ્તુત થયું છે એવું મેં સાંભળ્યું છે. એનો હું પ્રેક્ષક બનવાનો છું. તો આ પ્રસંગે હું આવ્યો છું, એ મારી પ્રસન્નતાથી આવ્યો છું. મને બહુ જ આનંદ થયો. અને ઇન્દુ ચાચા રાજકારણના છબછબિયાથી જ્યારે થાકી ગયા, થોડાક નિરુત્સાહ થયા, થાક્યા. અને ત્યારે એમ કહે છે કે આ બધા છબછબિયા હતા, હવે મારે ઊંડાણમાં જવું છે, અધ્યાત્મમાં પ્રવેશ કરવો છે, મારી રીતે સીધો સંપર્ક કરી અને લોકની જાગૃતિ કરવી છે. મારે વચનાત્મકને બદલે પરિપૂર્ણ રચનાત્મક કાર્યોમાં મારું જીવન સમર. એટલે થોડા નારાજ હમણાં આપણે ત્યાં અમુક ક્ષેત્રો એવા જ છે કે એમાં નારાજગી આવવાની જ.
અત્યારે જે અમુક નારાજ થાય ને અમુક આવે ને જતા રહે ને નારાજ થાય ને પાછા રાજી થઈ જાય, એવું રાજકારણ એ વખતે નહોતું. અત્યારે તો કોઈનું કાંઈ નક્કી નથી, અને એ બધા નીચે આપણે રહેવું પડે. આ તો બહુ જ મૂલ્યવાન રાજનીતિ હતી એ વખતે, જેમાં ગાંધી હોય ત્યાં બાંધછોડ ન હોય. સાહેબ, આવો એક મહાપુરુષ એ વખત. એમાં ઇન્દુ ચાચા એમ લાગે કે હવે આ બધું છપછપ્યું, હું સાવ છોડી દઉં છું એવું નહીં, પણ હવે મને આમાં બહુ ગમતું નથી. અને એને એના સાથીઓને કહ્યું કે તમારે રહેવું હોય તો રહેજો, તમે સાવ છોડી દેશો નહીં. પણ મને એ ગમે કે આ બધું ઉપર છલ્લું હતું. આમાં કયું ઉપર છલ્લું છે અને કયું તળિયાનું છે એ ઘણા અનુભવો અને ઘણી ઉંમર થયા પછી જ ખબર પડે. પહેલા નથી ખબર. પહેલી તો કોઈ ધ્રુવને પડી ગઈ હતી, પહેલી તો કોઈ પ્રહલાદને પડી હતી, પહેલેથી તો કઠોપનિષદના નચિકેતાને પડી હતી. બાકી પણ મોડે સમજાય તો ક્યાંક કેટલી મોટી વાત છે સાહેબ. અને જ્યારે સમજાયું ત્યારે તુરંત નિર્ણય એમણે કર્યો. અમે તો સમંદર ઉલેચો છે પ્યારા, તમે ફક્ત છબછબિયા કીધા કિનારે, મળી છે અમોને જગ્યા મોતીઓમાં, તમોને ફક્ત બુદબુદા ઓળખે છે દેવોને મંદિરમાં પરિચય મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે. આ છબછબિયા શું છે અને રત્ન શું છે એની જે પરખ છે, એ જે સત અસત અનુભવની એરણે ચડીને જ્યારે પરખાય છે, એના પહેલા એમણે કર્યું એ બધું કંઈ ખોટું. કેટલી નિર્ભીકતા એની દેખાય. હમણાં જેમ કે સરદારની સાથે વાંધા પાડવા એ કઈ જેવી તેવી વાત હતી. અને છતાંય એકાબીજાના મનમાં ક્યાંય કટુતા નહીં. અત્યારે મુશ્કેલી એ છે કે એટલા લોકો બાથે મળે છે, ભીંસે છે, કે આપણને એમ થાય કે આને છૂટા પાડવા માટે પોલીસ બોલાવવી પડશે. અને છતાંય અંદર એટલો બધો દ્વેષ, એટલી બધી અરુચિ. કેવા જગતમાં આપણે જીવીએ છીએ. કેમ નવું જીવન પ્રાપ્ત થશે? સાહેબ, બાનો દિવસ છે એટલે પણ કહું, મારી સમજ એવી બની છે કે બા હોય એ જન્મ આપે. એનો અર્થ બા બીજું નથી આપતી એમ નહીં, પણ એનું મુખ્ય કામ છે આપણને જન્મ આપે. અને બાપ છે એ જીવન આપે, ભણાવે, ગણાવે, મોટા કરે, આ બધું કરે, એ થોડુંક જીવન આપે. પણ બુદ્ધ પુરુષ નવજીવન આપે. આપણી યાત્રા છે. આને જ હું ઉપનિષદમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ કહું. માતૃદેવો ભવ જન્મ આપે છે માટે, પિતૃદેવો ભવ જીવન આપે છે એટલા માટે, અને આચાર્ય દેવો ભવ નવ જીવન આપે છે એટલા માટે. ત્યારે આવા મહાપુરુષ, જો ગીતામાં 16મા અધ્યાયમાં દૈવી સંપદાનું વર્ણન છે, એમાં ભગવાન કૃષ્ણ દૈવી સંપદાનું વર્ણન શરૂ કરે ત્યારે અભયથી શરૂ કરે છે. અભયમ, પહેલું અભય. જે માણસમાં અભય હશે, ઇન્દુ ચાચામાં મને ભરપૂર અભય દેખાય છે, ભરપૂર અભય દેખાય. આવી નિર્ભયતા બહુ જવલ્લે દેખાય છે. નાગર પણ પાકો રજપૂત નીકળ્યો છે. આમાં વર્ણના પેલામાં નહીં લેતા. અમારે તો બહુ તોડીને બોલવું પડે છે સાહેબ. લોકોને ફાવે એટલું લઈને પછી ક્લિપિંગ શરૂ કરી દે, પણ આગળ પાછળ શું બોલ્યો મોરારી બાપુ એને કાંઈ લેવા દેવા નથી લોકોને, પણ ક્લિપિંગ શરૂ થઈ જાય. મેં વર્ષ પહેલાં થાણેમાં કિન્નરોની કથા કરીને, એમાં 31 ડિસેમ્બર આવતી હતી, બીજે દિવસે નવું વર્ષ, એમાં મેં કથાની વ્યાસપીઠ ઉપર કે ખૂબ જીઓ ખૂબ પીઓ, આવું મેં કીધું. હવે એના પહેલા હું બોલ્યો હતો કે ધન્યાસ્તે કૃતિ ન પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ તવ કથામૃતમ. તમે સત્ય પીવો, તમે પ્રેમ પીવો, તમે કરુણા પીવો,
પછી પાછું મેં બહુ પૂર્વાપર શિક્ષક હતો એટલે મને થોડીક જેવી તેવી ખબર પડે પૂર્વાપર સંબંધ શું ને કહેવાય, એટલે પાછળ. પણ હવે આ પીનારાએ જેને ઉપરથી જીવવું છે ખાલી, એણે આટલો ટુકડો એવી ક્લિપિંગ ચાલી કે મોરારી બાપુ વ્યાસપીઠની ગાય ખૂબ જીઓ ખૂબ પીઓ. મેં બીજાનું લોહી પીવાનું નથી કીધું અને ન પીવાનું નથી કીધું, જેમ તેમ જીવવાનું પણ મેં નથી કીધું. ગાંધી જેવું જીવન જીવો અને વિનોબાને પીવો. વિનોબા પીવાનો માણસ હતો સાહેબ, અને ગાંધી જીવવાનો માણસ હતો, જેણે વિનોબાને પીધો છે. આ નગર વડોદરાની સાથે વિનોબાના સંસ્મરણો પણ એટલા જ પ્રગાઢ છે. મહર્ષિ અરવિંદના સંસ્મરણો એટલા પ્રગાઢ, સ્વામી વિવેકાનંદજી અહીંયા રહ્યા એના સંસ્મરણો પણ એટલા. અને વર્તમાન જગતમાં આ નગરમાં જે સાક્ષરતા છે, જે સાહિત્ય છે, જે કવિતા છે, અત્યારે પણ એનું એક આપણને આ નગર જો વિશ્વામિત્રીને કાંઠે વસ્યું હોય તો વિશ્વામિત્રીનો સ્વભાવ છે આખા વિશ્વને મિત્ર તરીકે જે પ્રવાહ જોતો હોય એવું આ એક નગર છે. એટલે જ ઇન્દુ ચાચાનું અભય બહુ ગમે છે. અને એ નગરનો શ્રીમંત, નગરનો ફકીર ઉમાશંકર બાપાએ બરાબર કીધું છે. અને ફકીરો જંગલમાં ન શોભે, એના કરતાંય ત્યાગનો ભેખ પહેરી અને મોટા માલેતુજારોની વચ્ચે જેમ નિર્ભીક ફરતો હોય ત્યારે ફકીરોની શોભા કંઈક જુદી જ હોય છે સાહેબ. તો આવા એક મહાપુરુષની સ્મૃતિમાં હું આવ્યો, એનો મને આનંદ છે. અને એમને અધ્યાત્મની ઊંડા, એને કહ્યું ને કે પ્રકાશ અને પ્રેમ, બુદ્ધિ અને શ્રદ્ધા, આ બહુ જ ખાલી શબ્દકોશના શબ્દો નથી સાહેબ. આના વિશે લખવું કે બોલવું એના માટે બહુ સ્વાધ્યાય જોઈએ, બહુ અનુભવ જોઈએ. એને જ લખવા કે બોલવાનો અધિકાર છે. આપણે તો શ્રદ્ધા અને ગમે તેમ બોલી નાખીએ કે બુદ્ધિ. મને મરહુમ ખુમાર બારાબંક સાહેબનો એક શેર યાદ આવે છે, હું અવારનવાર કોટ કરતો હોઉં છું કે દિલ और दिमाग जब अपनी अपनी कहे खुमार, खुमार कहते हैं कि તારું દિલ અને તારું દિમાગ એ જ્યારે પોતપોતાનો રાગ છેડે, એક ભૈરવ છેડે ને એક ભૈરવી છેડે, અને એ પણ એક સાથે છેડે, ત્યારે શું કરવું, આપણે કેમ કરવું? કારણ કે બંને જુદા જુદા રાગ છે. દિલ કહે આમ કર, દિમાગ કહે આમ કર. દિલ और दिमाग जब अपनी अपनी कहे खुमार, तो एक पहुंचेलो शायर કહે છે, दिल और अक्ल जब अपनी अपनी कहे खुमार, तब अक्ल की सुनिए और दिल की कहा कीजिए. ત્યારે બુદ્ધિને સાંભળો, એને જરૂર આદર આપો, પણ કરવાનું તો તમારું દિલ શું કહે છે. અને ચિંદુ ચાચાએ, મને એમ લાગે છે કે આ માણસના બે ફેફડામાં દિલ હોવા જોઈએ, અને એક જ આ બાજુ હોય એવું મને લાગતું નથી. આ અને એ બે ખિસ્સામાં દિલ રાખતો હતો, દિલને ચણા મમરાની જેમ રાખતો હતો, અને દિલ વેચતો હતો, પોતાનું હૃદય વેચતો હતો. અને આજે સર્વભૂતિતાય સર્વભૂત સુખાય, હૃદયની વહેંચણીની જરૂર છે. હૃદય દાન થાય. આપણે ત્યાં કન્યાદાન થતું ને ત્યારે એક શબ્દ વપરાતો હતો, કન્યાનો બાપ આજ હૃદય દાન કરે છે, એક હૃદય અપાતું. કન્યા શબ્દ પછીનો છે, પહેલા તો હૃદય દાન. આ મહાપુરુષોએ દિલના દાન કર્યા છે, દિલ આપ્યું છે. કેટલી મોટી પ્રતિભા. હું ભણતો ત્યારે અમને ક્યારેક ક્યારેક અમારા ટીચરો હિન્દુ ચાચાની વાત સંભળાવતા. એવા એક અભય પુરુષના સ્મરણમાં આપણે ભેગા થયા છીએ ત્યારે હું વિચાર કરતો હતો કે યાજ્ઞિક શબ્દના પર્યાય કયા? યાજ્ઞિક શબ્દનો મૂળ અર્થ શબ્દકોશમાં કયો હોઈ શકે? યાજ્ઞિક માની શું? એ નાગર છે, અને નડિયાદ તો નાગરોનું લગભગ મોટે ભાગે બહુ મોટું થાણું કહેવાય. હમણાં જ ગોવર્ધન રામ ત્રિપાઠી બાપાનો અમે એક સમારંભ કર્યો, તો નાગરોનું તો આખું મોટું કેવા સમર્થ વિદ્વાનો શ્રેષ્ઠીઓ આપ્યા.
પણ નાગર થઈને સેવક પણ બની શકાય એ હિન્દુ ચાચાએ પૂરું પાડ્યું. નાગર ડાંગ સુધી પહોંચે, ડાંગની ભાષા સુધી પહોંચે, ડાંગનું હૃદય વાંચવા સુધી પહોંચે એ હિન્દી ચાચાએ આપણને. અને કેટલી મોટી વાત હમણાં થઈ અહીંયા કે ભાઈ દાદાજી તો મળશે, મેળવીશું આપણે, પણ આ લોકોનું શું? આ છેલ્લા માણસોનું શું? પ્રશ્ન એ છે કે છેલ્લા માણસો સુધી આપણે ક્યાં પહોંચી શક્યા છીએ? ત્યારે આપણે ઈશ્વરને શું કામ માનીએ છીએ? આપણે કોઈ પણ મોટા માણસ હોય, ગાંધી બાપુને આપણે માનીએ છીએ તો શું કહીએ? ઘણી વખત એવું બોલાય સમાજમાં કે ગાંધી બાપુ તો બહુ ઊંચા, પણ એના પગ ધરતી ઉપર હતા. વિનોબાજી બહુ પ્રજ્ઞાની ઉડાન એટલે કેવી વિનોબાજીની, બહુ જ ઊંચે, પણ એના પગ હંમેશા જમીન ઉપર રહ્યા. ઘણા દાતારો, ઘણા વિદ્વાનો, ઘણા મહાપુરુષો હોય બહુ જ મોટા, પણ ધરતી એને છોડી ન હોય. પણ એના કરતાંય મારે કહેવું હોય કે ખરેખર સૌથી ઊંચો માણસ કોણ? કે જેનું મસ્તક બ્રહ્મલોકમાં હોય અને પગ પૃથ્વી ઉપર નહીં, પાતાળમાં હોય. એટલે છેલ્લા માણસ સુધી. પાતાળ એટલે આદિવાસી વિસ્તાર, પાતાળ એટલે ઉપેક્ષિત સમાજ, પાતાળ એટલે તિરસ્કૃત અને જીવવાનો હોશ ગુમાવી બેઠેલો એક વર્ગ, પાતાળ એટલે જેને જોઈને હમણાં જ આવી બધી મારે વાતો આવી કાંઈ કરાય નહીં, પણ હું તમારામાં એલો છું, તમે મારા છો. એટલે હમણાં એક જગ્યાએ મારે પાછું અમુક ગણિકા બહેનોને હું મળવા ગયો એક નગરમાં, ગુજરાતના નગરમાં, કે હું પાછું મળી આવું આ બેન દીકરીઓને. હા, એ દીકરીઓ મારે ઘરે ના આવે, પણ બાપ તરીકે મારે જવું જોઈએ આંટો મારવા માટે. આ મારી વાત હું કહું, મને ગમતી નથી, પણ તમને પણ આ બહેનો આ બધા આવું મોટું કામ કરે છે એના માટે પણ મને આ શેર કરવું ગમે. એ મારી સાથે એક બે મહાપુરુષો પણ હતા. એમાં એકને તો મેં સમજાવીને કીધું કે તમારો બીજો કાર્યક્રમ છે એ તમે પતાવો અને પછી આપણે એક જગ્યાએ ભેગા. મને ખબર હતી કે મારી સાથે આવવામાં એને મુશ્કેલી પડશે, કારણ કે હું એવે ઠેકાણે જાઉં છું કે જ્યાં હારા હારા બીવે છે, જતા નથી. પછી બે જણા હતા, એ તો મારી જ ગાડીમાં હતા. હવે એને મારે ઉતારવા કે આવું કેમ? હવે એ ત્યાં આવે અને પાણી પીધા પછી ઘર પૂછે તોય તકલીફ વળી, એને પીડા થાય તોય મને ન ગમે કે બાપુ અમને ક્યાં લઈ ગયા, તોય મુશ્કેલી પડે. એટલે મેં ત્રીજી વ્યક્તિને કીધું, ઉતર્યા કે ભાઈ આ મહાપુરુષોને કહી દો કે બાપુ ગણિકા દીકરીઓને મળવા જાય છે. હમણાંનો જ પ્રસંગ છે, તાજો. એટલે સ્વાભાવિક છે. એમણે કહ્યું કે તો પછી આમ કરીએ એટલે આપણે સમજી જઈએ, આમ કોક કરે ને એટલે આપણે સમજી જવાનું. આના બે ત્રણ અર્થ થાય કે એક તો મારું આ હું નહીં આવી શકું, બીજું મેં આ કંઈ સાંભળ્યું નથી એમ. એટલે અમે કીધું કે તમે ગાડીમાં જ બેસો, હમણાં હું આવું છું. મળી આવ્યો. એ બેનો દીકરીઓ રાજી થઈ, બંગાળના બધા હતા, બેંગોલી બોલે. પણ મને ડંકેશભાઈ મને ગમ્યું, મને કાર્યમાં એને જુસ્સો આપ્યો. મને રાજેશભાઈ એણે એમ કહ્યું, હરીશભાઈ અમારી સાથે હતા, હરીશભાઈને મારી સાથે તો સીધું ન કહ્યું, પણ હું ઉતરી ગયો પગત. હરીશભાઈને એમણે એમ કહ્યું કે હરીશભાઈ બહુ બહુ થેન્ક યુ, આપને હमें पापा से मिलवा दिया. આ આપણા કાર્ય મારે ને તમારે છેલ્લા માણસ સુધી જવાનું. કોઈ નોંધ લે કે ન લે, મારો ગોળી. સત્ય સ્વીકારાય કે ન સ્વીકારાય એની સત્યના ઉપાસકે પરવા કરાય જ નહીં. પ્રેમ મારો કબૂલ થયો કે ન થયો એ પ્રેમી કોઈ દી વિચારે જ નહીં. તું પ્રેમ કર, કબૂલ કરે કે ન કરે. હા, મેં પ્રેમપત્ર લખ્યો હતો અને એની એક ચિઠ્ઠી આવી નહીં, મેં 3 મિસ કોલ કર્યા, એ બધું મિસ જ થવાનું છે, રહેવા દે. બાકી જેણે સાચો પ્રેમ કર્યો હોય ને એને પરમાત્માને ઘરેથી જવાબ આવે છે. જેણે સાચું સત્યનું આચરણ કર્યું હોય એને ઉપરથી ખિતાબ મળે છે, એને પરમ તત્વ સ્વીકારે છે. મારો કહેવાનો અર્થ એ કે છેલ્લા માણસ સુધી, જેમ ડંકેશભાઈ કહ્યું કે ભાઈ ગાંધી બાપુએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું,
ઇન્દુ ચાચાએ આમ કર્યું. આ બધું ખાલી કર્મકાંડ ન બની રહે, આપણે આપણી જગ્યાએથી કંઈક કરીએ. અને એવું કંઈક વડોદરામાં થઈ રહ્યું છે. આ 3 ગાથાઓ મેં સાંભળી કે જે રીતે અહીંયા થઈ રહ્યું છે. 1 કરોડ રૂપિયા સુધીની જઈને કરવું, અથવા તો ટિફિનો પહોંચાડવા, અથવા તો જે રીતની સેવા થઈ રહી, આ નાના આના માટે મારા તમારા પૃથ્વી પર પગ હશે ત્યાં સુધી નહીં ચાલે, પાતાળમાં પગ જવા પડશે. અને પાતાળની પરિભાષા તલગા જરડાની આ છે. છેલ્લો કૂવો પાતાળ છે, વંચિત પાતાળ છે, ઉપેક્ષિત પાતાળ છે, જેને કોઈ બોલાવતું નથી, જેની સાથે બધાને સુખ છે. આપને તો ખબર ન હોય, પણ અમુક પગલાં લેવામાં મારે કેટલું સહન કરવું પડતું છે એ તમને ખબર ન હોય સાહેબ. હા, અમુક વર્ગએ તો કીધું કે બાપુને નાત બહાર મૂકી દો, પણ હું નાતમાં છું જ નહીં, મને હું મૂકવાના તમે? નાતમાં છું જ નહીં યાર. નાત જાત હોય જ નહીં. બ્રાહ્મણ નો હોય, વૈશ્ય નો હોય, ક્ષત્રિય નો હોય, શૂદ્ર નો હોય, એને નાત જાત ના હોય. એટલે હું તો સાધુ કુળમાં જ, મારા નાત છે ને. ગાંધીને મૂકવાની કોશિશ કરી જ હતી ને, કર્યો નાત. અને આદિમાં તો નરસિંહ મહેતાને મૂક્યો, આ યાજ્ઞિક સમાજે જ. યાજ્ઞિક સમાજ એટલે નાગર સમાજ. તો યાજ્ઞિક શબ્દ જે છે એનો શું અર્થ કરીશું? હમણાં અંકિતે અમારા એક સમારંભમાં કીધું કે અહીંયા અમે 3 ત્રિવેદી છીએ નડિયાદમાં, 3 ત્રિવેદી છીએ. એવું રવીશ ત્રિવેદી હતા ભાઈ, આપણો અર્ચન ત્રિવેદી, અને આ સંચાલન કરતો. એટલે એને અંકિત અમે 3 ત્રિવેદી છીએ. એટલે બહુ આનંદમાં, લાઇટ મૂડમાં બધી વાતો થતી. મેં એમ કહ્યું કે તમે 3 ત્રિવેદી છો, પણ ત્રિવેદી એને કહેવાય કે જેની પાસે 3 વેદ હોય. તમારી અલમારીમાં 3 વેદ હશે એટલે તમે ત્રિવેદી ગણાવ. પણ જેનો સમારંભ છે ને એ ત્રિપાઠી છે. ગોવર્ધન રામ એણે 3 વેદોનો પાઠ કર્યો છે ને ઉતાર્યો છે. એમ મને તમને જરૂર છે કોઈ એવા યાજ્ઞિકની, જે ઇન્દુ ચાચા યાજ્ઞિક હતો એવો, કે યજ્ઞમાં યજમાન પણ હોય, યજ્ઞનો મહેમાન પણ હોય, યજ્ઞમાં આખો ને આખો આહુત થઈ જતો હોય, સ્વયં યજ્ઞ હોય, સ્વયં યજ્ઞ હોય. એવા એક યજ્ઞ પુરુષ જેવા એક બહુ જ મોટી પુણ્ય શ્લોક પ્રતિભાને વંદન કરવા માટે આવ્યો છું. એનો મને ખૂબ જ આનંદ છે. હવે તમારે આભાર માનવો હોય તો માનજો, ન માનવું હોય તો તમે